યજ્ઞમાં આવવા નહીં દેતો, અમારો વિરોધ કરશે તો અમને ઘરમાંથી કાઢી મૂકશે, તો કારણ કે અમે પૂછવા પણ નથી રહી. ભોજન કરાવ્યું, મારા મિત્રોને ભોજન કરાવ્યું. એટલે હું વરદાન આપું છું કે આજે રસોઈ બનાવી એ બનાવી, આજ પછી કોઈ દિવસ તમારે રસોઈ નહીં બનાવવી પડે. હું તમને બધાને આશીર્વાદ આપું છું. અને ત્યારથી મથુરાની બ્રાહ્મણ માતાઓને, બ્રાહ્મણ પત્નીઓને આ વરદાન મળ્યું છે. આજની તારીખે તમે મથુરા જાઓ ને તો મથુરાની અંદર આજે પણ બ્રાહ્મણ રસોઈ બનાવે, તેમની પત્ની નહીં. ગોરાણી તો આજે ખાલી જમે છે, ઝરોખામાં બેઠા હોય, અને બ્રાહ્મણ રસોઈ બનાવે, પુરુષ. અને યાદ રાખજો, આ વરદાન, આ કથા ફક્ત મથુરાના બ્રાહ્મણ પૂરતી છે, બધી જગ્યાએ નહીં. તમને એમ ન થાય કે મહારાજ બચારા આખો દિવસ કથા વાંચતા હશે અને ઘરે જઈને રસોઈ બનાવતા હશે. ના, આ ફક્ત મથુરા પૂરતું જ છે. આજે તમે જાઓ મથુરામાં ચોબા હોય ને, એ ચોબા પોતાના હાથે રસોઈ બનાવે. અને એ જે ગોરાણી હોય ને, એ તો પાન ખાઈને ઝરોખામાં બેઠા હોય અને નકરો ઓર્ડર કરે, કલ શામ કો કચોરી બનાની હે. લ્યો, બોલો કે હા. આ સેવાનું ફળ છે. ભગવાનની સેવા કરો ને નિષ્ફળ જતી જ નથી. અને ભાઈ માણસ ને એ થોડા આળસુ હોય, ખાસ કરીને રસોઈની બાબતમાં. રસોઈની બાબતમાં માતાઓના સાથે જો કમ્પેરિઝન કરવામાં આવે તો ભાઈઓ થોડાક આળસુ હોય. એટલે મથુરાની અંદર આજની તારીખે સાંજ જ રસોઈ બને, રાત્રે જ બધા જમે. દિવસના કોઈ દિવસ બપોરે જમે નહીં, આપણા જેમ નહીં બપોરે 12:30 વાગે જમે ને રાતે જમે, એવું નહીં. મથુરામાં ખાલી એક જ વખત જમે લોકો, રાતે જમે. કેમ કે ભાઈ માણસ બનાવવાનું હોય, ઓલો દિવસે થોડુંક બનાવે. દિવસે તો આખો દિવસ વિધિ બધી કરાવે, પાંડાની વિધિ કરાવે, પછી યમુનાજીમાં નાય, ભાંગ ખાય, અને પછી હાંજ પડે ને કચોળી, હાંજ પડે ને લાડવા, હાંજ પડે ને મગજ, હાંજ પડે ને મોહનથાળ. રોજ 12 માસ મીઠાઈ મથુરાના બ્રાહ્મણના ઘરે હોય. આ ભગવાનના વરદાનનું ફળ છે. તે પછી એક વખત નંદરાયજી 11નું વ્રત કર્યું. એકાદશ્યામ નિરાહાર સમભ્યર્ચ્ય જનાર્દનમ સ્નાતુમ નંદસ્તુ કાલિંદ્યા દ્વાદશ્યામ જલમા વિસત. એક વખત નંદરાયજી 11નું વ્રત કર્યું, આખો દિવસ નિરાહાર રહ્યા, રાત્રે સૂતા શયન કર્યું. હવે દરરોજ સવારે નંદરાયજી 4 વાગે નાહવા જતા યમુનાજીને. આજે થોડી ભૂલ થઈ ગઈ, થોડાક વહેલા જતા રહ્યા. શાસ્ત્રમાં મનાઈ છે રાત્રે 11:30 થી 3:30 સુધી કોઈ પણ નદીમાં નવાય નહીં. નંદરાયજીથી ભૂલ એ થઈ કે રોજ 4 વાગે જતા હતા, આજે 3 વાગે નાહવા ગયા. 3 વાગે નાહવા ગયા એટલે વરુણનો દોષ લાગે. કોઈ પણ નદીમાં રાત્રે 11:30 થી 3:30 નવાય નહીં. 2 કામ કોઈ દિવસ ન કરજો. રાત્રે 11:30 થી 3:30. એક રાત્રે 11:30 થી 3:30 એક તો નાવું નહીં અને બીજું ખાવું નહીં. રાત્રે 11:30 પછી કોઈ દિવસ નહીં ખાવાનું. ઘણા રાત્રે 12 વાગે ભેળ મંગાવે, નાસ્તો કર. રાત્રે 12 વાગે ગાંઠિયા મંગાવે, રાત્રે 12 વાગે પાઉંભાજી. ના ખવાય. શાસ્ત્ર મનાઈ લખી છે રાત્રે 11:30 પછી જો ખાઈએ તો બુદ્ધિ આપણી રાક્ષસ જેવી થઈ જાય. આવું ભાગવતજીમાં લખ્યું છે. એટલે 11:30 પછી ખાવું નહીં. ઋષિ સુખદેવજી કહે છે નંદરાયજીને વરુણના દૂતો પકડીને લઈ ગયા
બીજા દાડે સવારે ભગવાન પોતે વરુણ લોકમાં પધાર્યા અને એ વખતે વરુણ દેવે ભગવાન પાસે માફી માંગી અને ભગવાનના પિતાને છોડી દીધા. કેમ કે એક વાત યાદ રાખજો, ફાંસીની સજા થઈ હોય ને કોઈને, તો પણ જો રાષ્ટ્રપતિ ઓર્ડર કરે તો રાષ્ટ્રપતિ ધારે તો એ ફાંસીની સજા પણ અટકાવી શકે. એમની પાસે વિશેષ અધિકાર છે. કોઈ પણ સજાને માફ કરવાનો અધિકાર એમની પાસે છે. તેમને તેમ ભગવાન પાસે પણ અધિકાર છે. કોઈ પણ જીવે ગમે તેવું પાપ કર્યું હોય, ગમે તેવી ભૂલ કરી હોય તો એને ક્ષમા કરીને એ દંડમાંથી છોડાવવાની સામર્થ્ય ભગવાનમાં છે. નંદરાયજીને ભગવાને છોડાવ્યા આ રીતે. ઋષિ સુખદેવજી કહે છે તે પછી ભગવાને બધા જ ગોવાળિયાઓને વૈકુંઠના દર્શન કરાવ્યા. એક સુખિયા નામની માલણ હતી. રોજ નંદાલયમાં આવે, દરરોજ ફળ વેચે, રોજ માતા યશોદાજી ખરીદતા. આજે ભગવાન કૃષ્ણ પેલી વખત ફળ લેવા આવ્યા. સુખિયા માલણ બહુ રાજી થઈ. ભગવાનને કહે કે આજે મારે બીજે ક્યાંય ફળ વેચવા જવું નથી, આ બધા જ ફળ મારે તમને આપી દેવા છે. આમ કહીને સુંડલો આખો ઠલવી દીધો. ભગવાન બહુ રાજી થયા. ભગવાને આટલું ધાન, આટલા ચોખા તેના ખાલી કરંડિયામાં મૂક્યા અને મહારાજ એ સુખિયા માલણ પોતાના ઘરે ગઈ અને એ કરંડિયામાં, પોતાના કરંડિયામાં જેવો એ કરંડિયો ઉતાર્યો અને જોયું ને તો આખો જ કરંડિયો સોના ચાંદી હીરા માણેકથી ભરેલો જોયો. અરે એક વખત મારો હરિ જ્યારે આપે પછી કોઈ પાસે માંગવાની જરૂર ન પડે. મારો હરિ જ્યારે આપે ત્યારે માલા માલ કરી દે એવો સ્વભાવ મારા પ્રભુનો છે. એ સુખિયા માલણને પછી કોઈ દિવસ ફળ વેચવા જવું નથી પડ્યું. આવા પરમ દયાળુ મારા હરિ છે. ઋષિ સુખદેવજી કહે છે કે હે રાજન, પછી શરદ પૂર્ણિમાની રાત્રિ આવી અને ભગવાન કૃષ્ણએ વેણુ વગાડી અને આ વેણુ સાંભળીને હજારો ગોપીઓ યમુનાજીના કિનારે આવી. માગસર અને પોષ મહિનામાં જ ભગવાને નિમંત્રણ આપ્યું હતું કે જ્યારે આસો મહિનો આવે ત્યારે આપ મારી જોડે રાસ રમવા માટે આવજો. માગસર મહિનામાં કાત્યાયની વ્રત ગોપીઓએ કર્યું હતું. મહારાજ, દર માગસર મહિનામાં ગોપીઓ વ્રત કરતી અને કયો શ્લોક બોલતી? કાત્યાયની મહામાયે મહાયોગિન્નધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિ મે કુરુતે નમઃ. કાત્યાયની મહામાયે, કાત્યાયની મહામાયે મહાયોગિન્નધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિ મે કુરુતે નમઃ. આ શ્લોકની રોજ માળા કરતી, દેવ પૂજા કરતી બહેનો, જે દીકરીનું લગ્ન ન થયું હોય તે આ શ્લોકની જો 11 માળા કરે તો 6 જ મહિનાની અંદર ભગવાન જેવો પતિ મળે એવું ભાગવતજીમાં લખ્યું છે. આ કરવા જેવું છે. તમે કહો મહારાજ દીકરીનું તો ગોઠવાઈ ગયું છે, દીકરાનું ગોઠવાતું નથી. તમારો દીકરો 26 વર્ષનો, 28 વર્ષનો કે 30 વર્ષનો થઈ ગયો હોય, ક્યાંય ગોઠવાતું ન હોય તો ચંડી પાઠમાં શ્લોક છે, દેવી અર્ગલા સ્તોત્રમાં માતાજીનો શ્લોક છે. કયો શ્લોક? પત્નીમ મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. આ શ્લોકની દરરોજ 11 વખત એ જુવાનીઓ જો માળા કરે ને, એ મૂર્તિઓ જો માળા કરે ને તો 6 મહિનાની અંદર જ ખૂબ જ સારી કન્યા, ખૂબ જ સંસ્કારી કન્યા તેને મળશે. કરવા જેવું છે. જે દીકરાનું લગ્ન ન થતું હોય તેને આ 11 માળા આ શ્લોકની કરવા જેવી છે.
જાપના 3 પ્રકાર છે. જો ખાલી તમે માળા કરી દો એમ નહીં. સૌથી સારો સમય સવારે 4 થી 6. વળી આસન ઉપર બેસવાનું, આંખો બંધ રાખવાની, હોઠે બંધ રાખવાના, નાહી ધોઈને બેસવાનું, ધૂપ દીવા કર્યા પછી બેસવાનું, આંખો બંધ અને નેત્ર પણ બંધ, અને આ બંને આંગળીઓ વચ્ચે, આ 2 આંગળીઓ વચ્ચે માળા રાખવાની અને જપ કરવાનો. આ સૌથી શ્રેષ્ઠ. મહારાજ, સૂરજ ઉગી ગયા પછી જપ કરવામાં આવે, આંખો ખુલ્લી હોય અને જપ કરવામાં આવે તો એ સૌથી ઓછું ફળ. મહારાજ, તેનાથી ઓછું કયું તો કહે બોલતા બોલતા જપ થાય. ઘણા તમે જોજો, ઘણા બોલતા બોલતા જપ કરે, આસન રાખ્યું હોય ને કોઈક દિવસ ન પણ રાખે, દીવો કહી રહ્યો હોય ને કોઈક દિવસ ન પણ કરે, બોલતા બોલતા જપ કરે. અને બોલતા બોલતા જપ તો કરે, પાછો બોલતા બોલતા ઘરના લોકો હારે વાતે કરી લે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ ચા મૂકજો. નમો ભગવતે વાસુદેવ, નમો ભગવતે વાસુદેવ. આમ ફળ ઘટી જાય. તમે જોજો, ઘણા જપ કરતા કરતા ઓમ નમો ભગવતે. એ હાજે દાળ ઢોકળી, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આમ ફળ ના પડે બરાબર. ઓમ નમો ભગવતે વાસુદેવાય, નમો ભગવતે વાસુદેવાય. એ રવિવારે દહીં વડા બનાવવાના છે. આવી રીતે ઘરના લોકોને આપણે કામે હોપી દઈએ અને જપે કરીએ એમ ફળ ન મળે. મળે તો ઓછું મળે. એટલે જપ કરો ને ત્યારે ભગવાનનું નામ લો ને, ત્યારે ખાલી ભગવાનનું જ નામ લેજો. ત્યારે પછી બીજી કોઈ માથાકૂટ નહીં, બીજું કંઈ પણ કામ ત્યારે નહીં સોંપો. ધ્યાન એકાગ્ર નહીં થાય. બાળકો તોફાન ન કરો. બેટા જો 4-5, જો 2 બાળકો ત્યાં છે, 2 પાછળ છે, એટલે એ બધા હરખા ભેગા થઈ ગયા ને એટલે રમે એનો વાંધો નથી, એની ઉંમર છે. પણ બધાનું ધ્યાન બેધ્યાન થાય. એ જે અવાજ આવે છે મારા સુધી આવે છે, અને પછી થાય શું ખબર, આમ તો હું નાનો પાડું પણ હવે ધ્યાન બેધ્યાન થાય છે. ઘણી જગ્યાએ પધરામણી હોય ને તો મને કહે કે મહારાજ, આ મારો બાળક બહુ તોફાની છે અને આશીર્વાદ આપો કે ડાયો થઈ જાય. એટલે હું એની સામું જઈને બોલું, જા ડબલ તોફાન કરજે, ડબલ કર. એટલે બાપા કહે મહારાજ, આખી શેરીએ બાધા લીધી આના માટે, આખી શેરી માનતા આના માટે રાખે છે, અને તમે ડબલ તોફાનના આશીર્વાદ આપો. કીધું હા, એની ઉંમર છે, એને કરવા દો સાહેબ. બાળક તોફાન કરે એની ઉંમર છે, કરવા જ દેવા જોઈએ. આ તો મન થોડોક એક્સેપ્ટ થતો હતો એટલે મારે કહેવું પડ્યું. બાકી હું બહુ રાજી છું. બાળકો તોફાન કરે, અમે ખૂબ નાના હતા ત્યારે કર્યા છે ભાઈ. એક ઉંમર હોય છે, અને આ ઉંમર પછી આવતી નથી. એ 6 વર્ષનો હોય, 4 વર્ષનો હોય ને તોફાન કરતો હોય ને, એ રૂપાળો લાગે. અને આપણે જો ને ત્યારે રોકીએ ને તો પછી 40 ચડે. સમજમાં આવ્યું? 4 વર્ષની ઉંમરે જો તમે તોફાન કરતા રોક્યા તો 40 વર્ષે પીન તોફાને ચડશે. એટલે ત્યારે એ ઉંમર છે એમાં તોફાન કરી લેવા દો. સાચું હોય ને? હા, એમ. એ ત્યારે તોફાન ન કરવા દીધા ને એટલે બધા પછી બજાર વચ્ચે. એક ભાઈ તો પાણીની ટાંકી ઉપર ચડી ગયા હતા. એ પછી ઉપાધિ થાય, ગામ આખું માથે લે ના કરતા 4-5 વર્ષની ઉંમર તોફાન ખરીદ લેવા દેવા. ભગવાન દિવ્ય વેણુ વગાડી અને એ વેણુ સાંભળી ગોપીઓ આવી. ઋષિ સુખદેવજી કહે છે કે હે રાજન, ભગવાન અપિતારાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષ્યમ્રન્તો મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિત. સુખદેવજી કહે છે કે હે રાજન, ભગવાને દિવ્ય વેણુ વગાડી. ભગવાન અપિતા રાત્રિ, તે રાત્રિઓ આવી છે. તા રાત્રિ એટલે મહારાજ બહુવચન છે.
તા રાત્રિ તે રાત્રિઓ આવી. એટલે કે ભગવાન એક રાત્રિ સુધી રાસ નથી રમ્યા, 6 મહિના સુધીની રાત બનાવી છે. બ્રજની અંદર ભગવાને 6 મહિના સુધી સૂર્ય ઉદય ન થાય તેવી આજ્ઞા કરે છે. 6 મહિનાની મોટી રાત્રિ બનાવી. જો અહીં લૌકિક ભાવથી જોતા નહીં, ભગવાનની ઉંમર કેવલ 9 વર્ષની છે અને જે ગોપીઓ રાસ રમવા આવી તેમાં કોઈ 80 વર્ષની છે ને કોઈ 90 વર્ષની પણ છે. એટલે આ લૌકિક રાસ નથી. વળી જ્યારે ભગવાનનો રાસ થયો ત્યારે મહાદેવજી પણ પધાર્યા છે. ત્યાં ભોળાનાથ પધાર્યા હોય સાહેબ. અને એ 9 વર્ષનો નંદરાયજીનો લાલો કોઈ સામાન્ય મનુષ્ય નથી, સાક્ષાત પરબ્રહ્મ નારાયણ છે. અને એ જે ગોપીઓ છે એ પણ સામાન્ય કોઈ ગામડાની સ્ત્રીઓ નથી, શ્રુતિ રૂપા અને ઋષિ રૂપા છે. શ્રુતિ એટલે વેદ. અડધી ગોપીઓ વેદ રૂપા હતી, અડધી ગોપીઓ ઋષિ રૂપ હતી. ભગવાન દિવ્ય વેણુ વગાડી બધી જ ગોપીઓને બોલાવી. હજારો ગોપીઓ આવી અને એ વખતે ભગવાને હજારો ગોપીઓને જોઈને કહ્યું, શ્રી ભગવાન ઉવાચ સ્વાગતમ વ મહાભાગા વચનાન કિમ વ્રજસ્ય નામયં કશ્ચિત મૃતમ આગમનમ કારણમ. ભગવાન કહે, સ્વાગતમ વો મહાભાગા, હે મહાન ભાગ્યશાળીઓ, હું આપનું સ્વાગત કરું છું. કરીસ્ય વચનાન કિમ, હું વચનોથી આપની શું સેવા કરું. વ્રજસ્યા નામયમ કશ્ચિત, વ્રજની અંદર મધ્યરાત્રિના સમયે મૃતમ આગમનમ કારણમ, તમારા આગમનનું કારણ શું છે તે બતાવો. મારા ભાઈ બહેનો, કોકે આપણને નિમંત્રણ આપ્યું હોય કે રવિવારે બપોરે 12:30 વાગે જમવા આવજો. આ સોસાયટીમાં આટલા નંબરનું મારું મકાન છે. આપણને સરનામું આપી નિમંત્રણ આપે, રવિવારે 12:30 વાગે જમવા જજો, 12:30 વાગે જમવા આવજો. અને આપણે 12:30માં 5 બાકી હોય અને એ ઘર ગોતતા ગોતતા એ ઘર સુધી પહોંચી જઈએ અને એ ઘર ધણી અદબ ઘરની બહાર ઊભા હોય. હવે બહેનું એવું હોય કે આપણને આમંત્રણ 17-18 દી પહેલાં આપ્યું હોય અને પછી બહેનું એવું હોય કે આમંત્રણ આપીને જ ભૂલી ગયા હોય. આમંત્રણ આપણને આપીને ભૂલી ગયા હોય અને આપણને ભાડીને અદબ પાડીને કહે, કેમ આવવાનું થયું આ બાજુ? ભલા માણસ કેવી હાલત થાય, સાચું કહેજો. તમે કીધું ને એટલે આવ્યા છે, વળી તમે કીધું એટલે હવા નાસ્તો નથી કર્યો. બારોબાર ભોજન કરવાનું હોય તો નાસ્તો બાસ્તો પછી કરીએ તો હળકું ખવાય નહીં. એટલે જાણી જોઈને હવા નાસ્તો નથી કર્યો. તમે પાછા હવે એમ કહો કેમ આવવાનું થયું, ક્યાં જાઓ, ઘરે નથી બનાવ્યું. આપણને કોઈક આમંત્રણ આપીને ભૂલી જાય અને જેવી હાલત આપણી થાય ને એવી હાલત ગોપીઓની થઈ. ભગવાને જ્યારે કહ્યું કેમ આવવાનું થયું ત્યારે ગોપીઓ રડી પડી છે. અને તે વખતે મારા હરિએ એક સાથે બધી ગોપીઓને મનાવવાનું શરૂ કર્યું. ગોપીઓ માંડ માંડ માની અને એ પછી ભગવાન જેટલી ગોપીઓ હતી તેટલા સ્વરૂપ ધારણ કરી રાસ રમવા માંડ્યા. અને એ વખતે બધી જ ગોપીઓને અહંકાર આવ્યો. ભક્તિ માર્ગમાં અહંકાર સારું નહીં, પાવર આવી ગયો. બધી ગોપીઓને થયું કૃષ્ણ કેવલ મારી જોડે જ રમે છે. અને એ વખતે ભગવાન ગોપીઓને જેવો પાવર આવ્યો એટલે બધી જ ગોપીઓ વચ્ચે મારા ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા. ભગવાનનો વિરહ થયો
ભગવાન અંતર ધ્યાન થયા ત્યારે ભગવાનની ખબર પડી કોઈ પણ વસ્તુની કદર છે ને હોય ને ત્યાં સુધી ન થાય. આપણી પાસે ગાડી હોય, રોજ ગાડીઓમાં ફરતા હોઈએ એટલે પછી કેટલી બધી કદર ન થાય, પણ જે દિવસે ગાડી હોય નહીં અને પછી હાલી નાટા વાળો પણ ખબર પડે કે હા ગાડી અત્યારે મજા આવતી હો. મહારાજ હજારો ગોપીઓ ત્યારે ભગવાન અંતર ધ્યાન થયા ત્યારે ભગવાનના વિરહમાં રાધા રાણી જોડે ભગવાનના વિરહમાં જે ગાય છે એનું નામ છે ગોપી ગીત. આવો આપણે પણ ભાવથી પ્રેમથી આ ગોપી ગીત સાંભળીએ. श्री द्वारिकाधीश की जय. संत श्री बलदेव जी की बापू की जय. जगदात्री श्री अन्नपूर्णा मात की जय. गोप्य उच्चो जयति तेदिकं जन्मनाव्रज श्रयत इंदिरा सस्वदत्रहि दृष्टा दीक्षुताविका स्वयदुता स्वयं सान्वचिन्वते सरदुदासे साधु जात सर सरसिजोदर श्री मुसादृशा सुरतनाथ ते शुल्कदासिका वरद निघ्नतो नेह किं वद विषजलाप्ययात् व्याघ्राक्षसात् वर्षमारुतात् वेद्युतानलात् प्रशमयात्मजात् विश्वतो भया दशपते वयं रक्षितामः नखल गोपिका नन्दनो भवान् अखिल देहिना अंतरात्मद्रुम विघ्न सार्थितो विश्वगुप्तये सखौ देवान् साम्प्रताकुले विरचिता भयं वृष्टिधुर्यते चरणमीयुषात् संस्मृतिर्भयात् करसरोहरं कान्तकामदं शिरसि देहिनः श्रीकरग्रहं व्रजजनार्तिहं वीरयोषिता निजजनस्मय त्वन्स्मरस्मिता भज सखे भव किङ्करीस्मनो जलरुहागनं चारुदर्शया प्रणति देहिनां पापकर्षणं तृणचरागुणं श्रीनिकेतनं परिफलार्पितं ते पदाम्बुजं कृणजुतेषणा कुन्तीयश्रयं मधुरया गिरा वल्गुवाक्यया बुधमनोज्ञया पुष्परेक्षणं विधिकरीरिमा वीरमुह्यति रतरसीतुना ध्यायस्वन तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहं श्रवणमङ्गलं श्रीमदातकं भुवि गृह्णन्ति ते भूरिदा जना प्रहसितं प्रियं प्रेमवीक्षणं विहरणं च ते ध्यानमङ्गलं रहसि संविदो
यारदिर्दिशा कुहकनो मगा शोभयन्ति चलसि यद्व्रजात् चारयन् पशुन् नलिनसुन्दरं नाथ ते पदम् शीलतृणातुरे सीदति निनः कलिलतामना कान्त गच्छति दिनपरीक्षये नीलकुन्तले व्रजजहाननं बिभ्रतावृतं जनजनस्वलं दर्शयन् मुहुर्मनसि यस्मरा वीर्ययत्ससि प्रहतकामदं पद्मजाचितं धरणिमण्डलं ध्येयमापदि चरणपङ्कजं संस्तमं च ते रमणदस्मने सर्पयादिहं सुरितनाथद शोकनाशनं स्वरितवेणुना सृष्टिचुम्बितम् इतरराघविं स्नारणं नृणां वितरवीरनस्तेदरावृतम् अटति यद्भवान् अहरिकाननं त्रुटियुगायते त्वां पश्यतां कुटिलकुन्तलं श्रीमुखं च ते जडोदीक्ष्यतां पद्मदृशां पतिसुधान्वयं भ्रातृबान्धवा नतिविलङ्घ्यते यञ्च्युतागता गतिविलंसवोत् गीतमोहिता हितव्यौषधं कस्त्यधिर्निशि रहसि संविदो यादयिष्यसा कुहकतानरं प्रेमविषयं मुहुर्निरीक्ष्यो वीक्ष्यतामते मोहविस्महे वृजिनः स्वलं विश्वमङ्गलम् यत्ते सुजातचरणाम्बुरुहं स्तनेषु पीतासने प्रियदधि मयि कर्कशेषु तेनाटवीमटसि तद् यततेन किंस्वित् कुर्पादिभिर्भवतिभिर्भवदायुषां नः इति गोप्य प्रगायन्त्य प्रलपत्न्यश्च चित्रता रुरुदुः सुस्वरं राजन् कृष्ण दर्शन लालसा ભગવાનના વિયોગમાં વિરહમાં જે ગાયું એનું નામ છે ગોપી ગીત. જયતિ તેદિકમ જયતિ તેદિકમ જન્મનાવ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદા दैतदृश्यतां दीक्षुतावका त्वयि धृता सवस्त्वां विचिन्वते जयति अधिकम हे कृष्ण જ્યારથી આપનો અવતાર થયો છે ત્યારથી અમારા બ્રજનો મહિમા ખૂબ જ વધી ગયો છે. મારા ભાઈ બહેનો, ગોપીઓ ભગવાનના વિરહમાં ભગવાન માટે ગાય છે. મારા ભાઈ બહેનો, વ્રજનો મહિમા તો પહેલા પણ હતો, પણ ગોપીઓ કહે છે જ્યારથી આપનો અવતાર થયો ત્યારથી વ્રજનો મહિમા વૈકુંઠ કરતા પણ વધી ગયો છે. શ્રી અમનાજી અને શ્રી ગોવર્ધનના કારણે વ્રજ પૂજનીય તો હતું જ. ભગવાનના અવતાર પહેલા પણ યમુનાજી તો વહેતા જ હતા ને. ભગવાનના અવતાર પહેલા પણ શ્રી ગોવર્ધન પર્વત તો હતા જ, ગિરિરાજજી હતા.
એટલે મહિમા તો હતો જ, પણ હે હરિ જ્યારથી આપનો અવતાર થયો છે ત્યારથી અમારા બ્રજનો મહિમા વિશેષ રૂપથી વધી ગયો છે. વૈકુંઠ કરતા પણ અમારા બ્રજનો મહિમા વધી ગયો છે. શ્રયત ઇન્દિરા શાશ્વતત્રહિ, સ્વયં ઇન્દિરા પણ પોતાનું વૈકુંઠ મૂકીને અમારા બ્રજની અંદર રહેવા માટે આવી ગયા છે. મહારાજ, ઇન્દિરા એટલે કોણ? ઇન્દિરા એટલે લક્ષ્મી. સ્વયં લક્ષ્મી પણ હવે વૈકુંઠમાં નથી રહેતા. પોતાનું વૈકુંઠ મૂકી લક્ષ્મી પણ અમારા બ્રજની અંદર રહેવા માટે આવી ગયા છે. જયતિ તે દિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહિ દૈત દૃશ્યતામ દિક્ષુ તાવકા. તાવકા એટલે હે મહારાજ, ભગવાન ને ગોપીઓ કહેવા માંડી અમે તમારી છીએ. ભગવાનના મંદિરે જાઓ ને તો ભગવાનને એમ કહેજો કે હે ભગવાન, હું તમારો છું. ઘણા કહે કે આ ભગવાન મારા છે, આ ભગવાન મારા છે એમ ન બોલવું, એમ બોલવું કે ભગવાનનો હું છું. આ ભગવાન મારા છે જો એવું આપણે બોલ્યા તો આપણે ધણી થયા. જેમ આ બંગલો મારો છે એટલે બંગલાનો માલિક હું છું, આ બંગલો મારો છે, આ દુકાન મારી છે, આ ઓફિસ મારી છે. મારું મારું ન કરો ભાઈ. આ ભગવાન મારા છે એમ નહીં કહેવાનું, આ ભગવાનનો હું છું. આ ભગવાનનો હું છું જો એવું બોલ્યા તો આપણે દાસ બની ગયા. અને એક વખત જે દાસ બની જાય ને સાહેબ, એની બધી જવાબદારી મારા હરિ ઉપાડી લે છે. તમારા ઘરે નોકર હોય ને, નોકર મહારાજ, એનું દીકરીનું લગ્ન હોય ને ત્યારે તમે પરખે ઊભા રહી જાઓ છો, ચિંતા ના કરજો, હું બેઠો છું. નોકરની દીકરીને આપણે પરણાવી દેતા હોઈએ અને એ નોકરની આખી જિંદગી આપણે ધ્યાન રાખતા હોઈએ તો જો આપણે હરિના નોકર બની જઈએ તો આપણા બધા કામ શું હરિ ન કરે? અરે ભગવાનના દાસ બની જાઓ, પછી તમે જુઓ તમારી જિંદગી ભગવાન કેવી બનાવે છે. દાસ બનવું હોય તો હરિના બનો, દાસ બનવું હોય ને તો ભગવાનના બનવા જેવું છે. આપણે શું કર્યું? આપણે ભગવાનના દાસ ન બન્યા, આપણે સંસારના દાસ બન્યા, ઘણા પત્નીના દાસ બન્યા, ઘણા દીકરાના દાસ બન્યા. કેવા પૂરતો જ પોતે પતિ હોય, બાકી હકીકતમાં ધણી તો એની બહુ હોય. એમ નહીં. એટલે પતિની સામે કજિયા કરો, ક્રોધ કરો એવું નથી કહેતો. નોકર બનો તો હરિના બનો, ઝૂકો તો હરિની સામે ઝૂકો, આખું સંસાર તમને પ્રણામ કરશે. મહારાજ ઋષિ કહે છે, એક ગોપીએ કહ્યું, સુરતનાથ તે શુલ્કદાસિકા વરદ નિગ્નતો નેહ કિમ વધ. હે હરિ, આપ અમને આમ મૂકીને જતા રહ્યા છો, આને શું વધ કર્યો ન કહેવાય? હે ઠાકોરજી, આમ અમને બોલાવ્યા, અમે રાસ રમવા આવ્યા અને તમે અંતર ધ્યાન થઈને આમ જતા રહ્યા પ્રભુ, આને શું વધ કર્યો ન કહેવાય? અને હે હરિ, આ રીતે વિરહમાં વધ કરવો જ હતો તો પછી વિસજલાપ્યયાદ વ્યાલ રાક્ષસાત વર્ષ મારુતાદ વૈદ્યુતાનનાથ. હે હરિ, વિસજલાપ્યયાદ, કાલિય સર્પના વિષથી અમને કેમ બચાવ્યા? કાલિય સર્પના ઝેરથી મરી જવા દેવા હતા, કારણ કે સર્પ મારે નહીં તો બીજું કરે શું? સર્પ પાસે બીજી શું અપેક્ષા હોય? પણ હે કૃષ્ણ, તમારા વિરહમાં જે મરવું પડે છે ને,
રાક્ષસ, સર્પ આ બધા મારે ને તો એક જ વખત મારે. તમે તો પલે પલે વિરહમાં મારો છો. વિસજલાપ્યયાદ વ્યાલ રાક્ષસાત બકાસુર, અગાસુર, તૃણાવર્ત, ધેનુકાસુર, સટ્ટાસુર આ બધા રાક્ષસોથી હે ભગવાન કેમ બચાવ્યા? તે વખતે જ એમના હાથે મરી જવા દેવા હતા. વરસ મારું તાપ 7 દાડા માટે દેવરાજ ઇન્દ્રએ વરસાદ વરસાવ્યો તો આમ બ્રજવાસીઓ માટે હે કૃષ્ણ આપે ગિરિરાજ કેમ ધારણ કર્યા અમને કહો. અરે તે વખતે જ એ વરસતા વરસાદમાં પરડીને મરી જવા દેવા હતા. હે હરિ, હે નારાયણ, હે દામોદર, અમને એ કહો. વૈદ્યુતાન લાત એટલે જ્યારે દાવાગ્નિ થયો, મુંજવન સળગ્યું, ત્યારે બ્રજવાસીઓ માટે હે કૃષ્ણ તમે અગ્નિનું પાન શા માટે કરી ગયા કહો. હે કૃષ્ણ ત્યારે જ એ અગ્નિમાં બળી જવા દેવા હતા. હે હરિ, આ રીતે વિરહમાં પલે પલે આપ મારી રહ્યા છો. આપના વિરહમાં અમે મરી રહ્યા છીએ. ભગવાન દર્શનનું દાન આપો પ્રભુ, હું વિનંતી કરું છું. ત્યારે એક ગોપીએ કહ્યું કે ભગવાન, અમે આપને ઓળખી ગયા છીએ. અત્યાર સુધી અમને એમ હતું કે આપ નંદ યશોદાના પુત્ર જ છો, પણ ના, આપ નંદ યશોદાના તો પુત્ર છો. વિસજલાપ્ય યાદ વ્યાલ રાક્ષસાત. ગોપી કહે છે અત્યાર સુધી અમને એમ હતું કે આપ નંદ યશોદાના જ પુત્ર છો, પણ હે કૃષ્ણ આપ કેવલ નંદ યશોદાના જ પુત્ર નથી. ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિના અંતરાત્મદૃક વિખન સાર્થિતો વિશ્વગુપ્તય સખ ઉદયવાન સાત્વતામ કુલે. આપ કેવલ નંદ યશોદાના જ પુત્ર નથી. આપ ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મદૃક. પ્રાણી માત્રના અંતરમાં રહેનારા પરમેશ્વર પરબ્રહ્મ નારાયણ આપ છો. અરે અત્યાર સુધી અમને એમ જ હતું કે આપ કેવલ નંદ યશોદાના પુત્ર છો, પણ નહીં, આપ તો સાક્ષાત ભગવાન છો. ભગવાન હે કૃષ્ણ, હે દામોદર, તાપકર્ષણમ. આપના ચરણનું ધ્યાન મોટા મોટા ઋષિ મુનિઓ કરે. પ્રણત દેહી નામ, પ્રણત એટલે કોઈ પણ ભક્ત ભગવાનના ચરણનું શરણ ગ્રહણ કરે એટલે પ્રણત દેહી નામ પાપ કરસનમ. કોઈ પણ વ્યક્તિ ભગવાનના ચરણનો આશ્રય કરે એટલે હે ભગવાન તમે તેના પાપનું કર્ષણ કરી લો છો. કર્ષણ એટલે ખેંચી લો છો. જેમ લોહી ચુંબક લોઢાને ખેંચે તેમ ભગવાનના ચરણ ભક્તના બધા પાપને ખેંચી લે છે. પ્રણત દેહી નામ પાપ કર્ષણમ તૃણચરાનુગમ. આપના કોમલ ચરણો જેનું ધ્યાન મોટા મોટા ઋષિ મુનિઓ કરે છે. તૃણચરાનુગમ તેવા કોમલ ચરણ બ્રજવાસીઓ માટે હે કૃષ્ણ તમે કણખલાઓમાં કાંટા કાંકરામાં ચલાવ્યા. ફણી ફણાર્પિતમ, ફણી એટલે સર્પ. અમારા માટે થઈને હે ભગવાન સર્પના મસ્તક ઉપર પણ ચરણ પધરાવતા આપ અચકાયા નહીં. કેટલો કેટલો શ્રમ તમે અમારા માટે લીધો, કેટલા કષ્ટ વેઠ્યા. હે નારાયણ, અમને માફ કરી દો પ્રભુ, માફ કરી દો. અમે તમને
ઓળખી ન શક્યા. અમે એક સાસ માટે થઈને તમને નાચ નચાવ્યું. બ્રહ્માજી તમારી સ્તુતિ કરતા હોય, ઇન્દ્ર જો વિનંતી કરતા હોય અને અમે તમને નાચ નચાવીએ, ભગવાન અમને માફ કરી દેજો, અમને પાવર આવી ગયો. ત્યારે એક ગોપી એવું કીધું કે ભગવાન, તવ કથામૃતમ તાપ્ત જીવનમ. હે હરિ, આપની કથા અમૃત છે. દુઃખી થયેલા લોકો માટે આપની કથા અમૃત છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિ વિરડિતમ. કવિઓ પણ તમારી કથા ગાય છે. કલ્મષાપહમ, કલ્મસ એટલે પાપ. હે હરિ, તમારી કથા પાપને ધોનારી છે. પતિ સુતાન્વય ભ્રાતૃ બાંધવા. અમે તમારા માટે પતિ, પુત્ર, ભાઈ, પરિવાર બધું મૂકીને આવ્યા છે. દર્શનનું દાન આપો કૃષ્ણ, દર્શનનું દાન આપો. અને ત્યારે એક ગોપીએ તો એમ કીધું, અટતિ યદ ભવાન અહનિકાનનમ ત્રુતિર્યુગાયતે ત્વામ પશ્યતા. અટતિ એટલે ભટકવું, રખડવું. આખો દિવસ કૃષ્ણ તમે વનમાં રખડો છો. સવારથી ગામ બધાની ગાયોને લઈને વનમાં રખડવા જ જાઓ છો. આટલા દાસીઓ હોવા છતાંય તમે પોતે ગાયોને લઈને વનમાં જાઓ ને, એ ભટકવાનો શોખ છે ને એટલે જાઓ, રખડવાનો શોખ છે એટલે જાઓ છો. અને તમે તો આખો દિવસ વનમાં રખડતા હોવો છો, પણ તમને ખબર છે તમારા વિયોગમાં અમારી શું હાલત થાય છે? એક ક્ષણ તમારા વિયોગમાં એક પલ જેવડી વીતે. અને હે દામોદર, તમે જ્યારે સાંજે ગાયોને લઈને, ગાયોના ધણને લઈને જ્યારે આમ સાંજે ગામમાં આવો છો ને, ત્યારે અમે આપનું દર્શન કરીએ છીએ. અને એ દર્શનમાં આ જે પાપણ છે, એ પાપણ બાધારૂપ બને છે. જ્યારે આમ પલક ઝપકે, એક ક્ષણ માટે જ્યારે આ પાપણ બંધ થઈ જાય, ત્યારે તમારા દર્શનમાં આ પાપણ વિક્ષેપ કરે છે. અને એ વખતે બ્રહ્માજીને પણ જડ કહી દેવાનું મન થઈ જાય છે કે બ્રહ્માએ ભલે બધું બનાવ્યું, પણ આ પાપણ શા માટે બનાવ્યા હશે? આ પાપણ ન બનાવ્યો હોત તો કેટલું સારું હતું. હે કૃષ્ણ, દર્શનનું દાન આપો, અમે તમારી છીએ. આમ કહીને ગોપીઓ ભગવાનના વિરહમાં ધ્રુસકે રડવા માંડી. હજારો ગોપીઓ એક સાથે ભગવાનના વિરહમાં જ્યારે રડી પડીને, ત્યારે ભગવાન બધી જ ગોપીઓની વચ્ચે પ્રગટ થઈ ગયા. મરદામાં જેમ પ્રાણ આવે તેમ આનંદ ગોપીઓને થઈ ગયો. સાક્ષાત નારાયણ પ્રગટ થયા, કૃષ્ણ પ્રગટ થયા, એટલે બધી જ ગોપીઓ ખૂબ રાજી થઈ. અને તે વખતે બધી જ ગોપીઓ જોડે ભગવાન રાસ રમ્યા. અને આ રાસ 6 મહિના સુધી ચાલ્યો. 6 મહિના સુધી રાસ ચાલ્યો છે. મારા 3 મંડળમાં રાસ રમાયો છે. 3 મંડળમાં રાસ રમાયો છે. વચ્ચેના મંડળમાં ભગવાન કૃષ્ણ અને રાધાજી ફરતા ગોપીઓ. બીજા મંડળમાં વચ્ચે એકલા કૃષ્ણ અને ફરતા ગોપીઓ. ત્રીજા મંડળમાં જેટલી ગોપીઓ તેટલા કૃષ્ણ. વચ્ચેના મંડળમાં યુગલ સરકાર, ભગવાન કૃષ્ણ અને રાધાજી વચ્ચે અને ફરતા ગોપીઓ. એક બાજુ ચારે બાજુ ગોપીઓ અને વચમાં કેવલ એકલા કૃષ્ણ. ત્રીજા મંડળમાં જેટલી ગોપી એટલા કૃષ્ણ. આમ 3 મંડળમાં ભવ્યાતિ ભવ્ય બહુ સુંદર રાસ શરૂ થયો. અને એ રાસનું દર્શન કરવા માટે
કૈલાસપતિ ભૂત ભાવન મહાદેવજી પણ પધાર્યા. અરે બન્યું એવું કે ભવાનીજી જતા હતા એટલે મહાદેવજીએ કીધું કે તમે બધા ક્યાં તૈયાર થઈને જાઓ? એટલે માતાજીએ કીધું કે વૃંદાવનમાં રાસ છે ને તો એ રાસ રમવા જઈએ છીએ. મહાદેવજી કહે મને લઈ જાઓ. માતાજી કહે ત્યાં ખાલી ગોપીઓને જ જવાનું છે, ગોવાળિયાઓને ન અવાય. એટલે મહાદેવજી કહે મને ગોપી બનાવી દો. અને એ વખતે માતા ભવાનીએ પોતાની સાડી પહેરાવી અને મહાદેવજીએ એ વખતે મા ભવાનીની સાડી પહેરી અને મા ભવાની જોડે મહાદેવજી વૃંદાવન પધાર્યા અને ભવ્યાતિ ભવ્ય રાસ ભગવાન કૃષ્ણ જ્યારે ગોપીઓ જોડે રમતા હતા ત્યારે મહાદેવજી પણ રમવા માંડ્યા. હવે ભાઈ માણસને હે ને સાડી પહેરવાનો બહુ અનુભવ ન હોય, કોઈ ઓળખી ન જાય એટલે મહાદેવજી આમ ઘૂંઘટો તાણ્યો હતો અને એમાં એ સિલ્કી સાડી આમ મસ્તક ઉપરથી આમ હટી ગઈ અને એમાં મહાદેવજી ઓળખી ગયા કે આ કોઈ ગોપી નથી. મહાદેવજીને જોઈને ભગવાન કૃષ્ણ ઓળખી ગયા કે આ કોઈ ગોપી નથી અને મહાદેવજીને જોઈને હસવા માંડ્યા મારા ઠાકોરજી. તે વખતે શિવ પણ હસવા માંડ્યા. મારા ભાઈ બહેનો, ભવ્યાતિ ભવ્ય રાસ થયો અને એ રાસ 6 મહિના સુધી ચાલ્યો. આપણે પણ ચાલો ભગવાન જોડે મનથી રાસ રમીએ, મનથી વૃંદાવન જઈએ. પૂનમની પ્યારી પ્યારી રાત, સંગ રાધા રમે છે કૃષ્ણ રાસ. આજ તું ના જાતી ન જાતી ન જાતી. ઓ પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી. ઓ પૂનમની પ્યારી પ્યારી રાત, સંગ રાધા રમે છે કૃષ્ણ રાસ. આજ તું ના જાતી ન જાતી ન જાતી. જય હો જય હો વૃંદાવન બિહારી લાલ કી જય હો. જેને ભગવાનના સાનિધ્યમાં રાસ રમવો હોય પ્રેમથી ઊભા થઈ જજો. ભાઈઓ બહેનો, આ તો ભગવાનનું ઘર છે, પ્રેમથી આનંદ કરો. ચમકતા આભમાં જેટલા તારલા એટલા તે સપના મારા મનમાં. ચમકતા આભમાં જેટલા તારા એટલા છે સપના મારા તનમાં. ચમકતા આભમાં જેટલા તારલા એટલા તે સપના મારા મનમાં. ચમકતા આભમાં જેટલા તારા એટલા તે સપના મારા મનમાં. આજની આ પૂનમ કેવી રૂપાળી, એવું છે રૂપ મારા મનમાં. એવું છે રૂપ મારા મનમાં. જોજે ન થઈ જાય બરબાદ, મારી પ્રીતમ સાથે છે મુલાકાત. આજ તો ના જાતી ન જાતી ન જાતી. પૂનમ જાતી ભાઈ જન જન રમો, પ્રેમથી ઊભો.
ઊભા થાઓ ભાઈ, આનંદ કરો. આ તો ભગવાનનું ઘર છે. પ્રેમથી ઊભા થઈ જાઓ, પ્રેમથી નાચો ગાઓ. પ્લીઝ જુવાની આવો, પ્રેમથી આવી જાઓ. ભગવાન કૃષ્ણ પોતે રમી રહ્યા છે. આનંદ કરો. ઓ કનૈયા ધામ છે ભાઈ. આ તો બાપુની જગ્યા છે. ગાઈએ, આનંદ કરે, સાથે ગાઈએ. આ તો માતાજીનું ધામ છે બાપ, અને આ તો બાપુની તપસ્થલી છે. ખૂબ આનંદ કરો. અને કથામાં જે નાચે એને જગતમાં કોઈ નચાવી ન શકે.
જય જય જય